નમસ્કાર મિત્રો, ગુજરાતની રાજનીતિમાં ફરી એક મોટો વળાંક આવ્યો છે. આપના અગત્યના ચહેરા ચૈત્રીભાઈ વસાવાની ધરપકડ બાદ હવે સમગ્ર રાજ્યની નજર પડી છે એક નવા નામ પર, જે છે પિયુષ પટેલ. અને સૌથી ખાસ વાત એ છે કે તેમણે હાર્દિક પટેલને લઈને એક ટિપ્પણી કરી છે, જેના કારણે રાજકીય ગરમાવો વધ્યો છે. આજે આપણે સમજીશું કે આખરે ચૈત્ર વસાવાની ધરપકડ કેમ મહત્વની છે, પિયુષ પટેલ કોણ છે અને હાર્દિક પટેલ અંગે આપેલા નિવેદનનો અર્થ શું છે. ચૈત્ર વસાવાની ધરપકડનો રાજકીય ઝટકો. સૌપ્રથમ વાત કરીએ તો ચૈત્રભાઈ વસાવાની આદિવાસી સમાજમાં તેમનું મોટું વલણ છે. આપ માટે તેઓ એ સીટ જીતાડનારા અગત્યના ફેક્ટર રહ્યા છે. પણ તાજેતરમાં થયેલી ધરપકડ બાદ કોંગ્રેસ અને ભાજપ બંને એક રાજકીય મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે. આપમાં આંતરિક તોડફોડ છે. લોકો વચ્ચે પણ સવાલ ઊભો થયો છે કે આપ હવે કમજોર પડશે. પિયુષ પટેલનો મેદાનમાં પ્રવેશ. પણ મિત્રો, આવી સ્થિતિમાં જ મેદાને આવ્યા છે આપના યુવા ચહેરા પિયુષ પટેલ. યુવાનો સાથે તેમનો સીધો કનેક્શન છે. તેઓ મેદાનમાં આવીને કહી રહ્યા છે, ચૈત્ર વસાવાના અભાવમાં આપ અટકશે નહીં, અમે નવી શક્તિ સાથે લડશું. તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આપ હવે ગ્રામ્ય વિસ્તારમાં વધુ તાકાતથી લડશે. હાર્દિક પટેલ અંગે મોટું નિવેદન. હવે વાત કરીએ સૌથી મોટો મુદ્દો. હાર્દિક પટેલ. પિયુષ પટેલ એક ખુલ્લેઆમ કહ્યું છે કે હાર્દિક પટેલ યુવાનોની લડાઈ ક્યારે નથી લડી, તેમની માત્ર પદ અને સત્તા જ ગમતી હોય હતી. જ્યારે આપના નેતા પોતાની જાતનું ભવિષ્ય જોખમમાં મૂકીને જનતા માટે લડી રહ્યા છે. આ નિવેદન માત્ર હાર્દિક પટેલ ઉપર પ્રહાર નથી, પરંતુ કોંગ્રેસ અને ભાજપ બંને માટે એક મોટો રાજકીય મેસેજ છે. હાર્દિક પટેલની હાલની સ્થિતિ યાદ રાખો મિત્રો. હાર્દિક પટેલ ક્યારે પાટીદાર આંદોલન પ્રતીક માનવામાં આવતા નથી, પણ આજે તેઓ ભાજપમાં છે અને સરકારનો હિસ્સો છે. પિયુષ પટેલના શબ્દોમાં એ સીધો આરોપ છે કે હાર્દિક પટેલ એ પોતાના આંદોલનનો ફાયદો લઈને રાજકીય પીરિયડ બચાવ્યો, પણ યુવાનોને ભૂલાવી દીધા છે. આપનો રાજકીય સંકેત. પિયુષ પટેલનો આ પ્રહાર માત્ર એક વ્યક્તિગત નિવેદન નથી, આ એનો સંકેત છે કે આપ હવે હાર્દિક પટેલ જેવા નેતાઓને નિશાન બનાવશે અને પોતાના યુવાનોને પાર્ટી તરીકે રજૂ કરશે. આગામી ચૂંટણી પહેલાં આ જ આપની રાજનીતિમાં મોટી સ્ટ્રેટેજી છે. રાજકીય વિશ્લેષણ. ચાલો થોડું વિશ્લેષણ કરીએ. ચૈત્રભાઈ વસાવાની ધરપકડ આદિવાસી વિસ્તારમાં આપ નબળી પડી હતી. હવે પિયુષ પટેલ નવા ચહેરા તરીકે ઊભા થવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાર્દિક પટેલ નિશાન બનાવવાની તેઓ સીધો પાટીદાર અને યુવા સમાજમાં ચર્ચાનો મુદ્દો બન્યા છે. જો આ મુદ્દો ગરમાશે તો હાર્દિક પટેલને પોતાનો સ્ટેન્ડ જાહેર કરવો પડશે. તો મિત્રો, હવે પ્રશ્ન એ છે કે હાર્દિક પટેલ આ પર કોઈ પ્રતિક્રિયા આપશે? શું પિયુષ પટેલ સાચે જ ચૈત્ર વસાવાની જગ્યા ભરી શકશે? અને સૌથી અગત્યનું, શું આપ યુવાનોને સાથે રાખશે કે ભાજપ અને કોંગ્રેસ સામે મજબૂત પડકાર ઊભો કરશે? મિત્રો, આપને મત કોણ સચોટ છે, હાર્દિક પટેલ કે પિયુષ પટેલ? શું આપનો આ નવો દાવ સફળ થશે? તમારા વિચાર કોમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.